તો હવે અન્ય દ્રશ્યો પણ બતાવીએ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના દ્રશ્યો કે જેમાં ઘાટલોડિયામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। લોકો કંઈ સમજે તે પહેલા તો ધોધમાર વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા। પહેલા જ વરસાદમાં અમદાવાદીઓના ઘર સુધી પાણી ઘૂસી ગયા। કોઈની ઘર વખરી તો કોઈનું વાહન પાણીમાં ડૂબ્યું। અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે મેગા સિટી અને મેટ્રો સિટી તંત્રના દાવાઓ ક્યાં ગયા? કેમ પહેલા જ વરસાદમાં અમદાવાદીઓના હાલ બેહાલ થઈ જાય છે? હજુ તો ચોમાસાની શરૂઆત છે। વિચારો, શરૂઆતમાં આ હાલ છે તો ભર ચોમાસામાં શું થશે? તો હવે જુઓ ઘરની બહારનો નજારો। ઘાટલોડિયાની એક પણ સોસાયટી એવી નહીં હોય જ્યાં 3 ફૂટ પાણી ન ભરાયા હોય। આ દ્રશ્યો છે ઘાટલોડિયાની અલકાપુરી સોસાયટીના। અહીં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નાગરિકોના હાલ બેહાલ થયા છે।